નમસ્કાર દર્શક મિત્રો, હું છું શ્યામલ મહેતા. આપ જોઈ રહ્યા છો બાજ નજર. મિત્રો, આજે આપણે એક એવી વાત કરવી છે જે આપણને સૌને સ્પર્શે છે. આપણે દરરોજ તેમને જોઈએ છીએ અને સમજીએ પણ છીએ કે એક એવી અસમાનતા છે જેનો આપણને ખ્યાલ છે, પણ આપણે તેમાં કોઈ સુધારો કરી શકતા નથી. ભારત એક લોકતાંત્રિક દેશ છે. અહીંયા બંધારણ મુજબ બધું ચાલે છે. કોઈ પણ વ્યક્તિને સરકારી કે ખાનગી નોકરી કરવી હોય તો તેમાં તેમની લાયકાત જરૂરી બને છે. હોદ્દા પ્રમાણે લાયકાત તેમની અનિવાર્ય છે સરકારી કે ખાનગી નોકરીમાં. તેમનો અભ્યાસ જરૂરી છે, તેમનું શિક્ષણ જરૂરી છે. કોઈને વ્યવસાય કરવો હોય પોતાનો તો તેમાં અભ્યાસ જરૂરી નથી, પણ તેમાં આવડત જરૂરી છે. તેમાં જે તે વિષયની તેમનામાં કુશળતા કે બુદ્ધિ હોવી જરૂરી છે, તો તે તેમના વ્યવસાયનો, ધંધાનો, રોજગારનો વિકાસ કરી શકે. અન્યથા તેમને નુકસાન જાય. જો તેમને ખ્યાલ ના આવતો હોય તો તેમને નુકસાન જાય, એટલે તેમનું વ્યક્તિગત નુકસાન છે. પરંતુ ભારતની અંદર વર્તમાન સંજોગોની અંદર બે એવા ક્ષેત્રો છે જેમાં કોઈ પણ પ્રકારના શિક્ષણની, કોઈ પણ પ્રકારની લાયકાતની કે કોઈ પણ પ્રકારની કુશળતાની બિલકુલ આવશ્યકતા રહેતી નથી. અને તેમ છતાં તમારા કૂકડે સવાર થાય તેવા બે ક્ષેત્રો છે. આપ સૌ સમજી ગયા હશો કે આપણે ધર્મ અને રાજકારણની વાત કરી રહ્યા છીએ. આ બંને ખૂબ મહત્વના ક્ષેત્રો છે. રાજકીય ક્ષેત્ર ખૂબ અનિવાર્ય છે, તેના કારણે દેશનું તંત્ર ચાલે છે, વહીવટ ચાલે છે. પરંતુ રાજકીય ક્ષેત્રની અંદર શિક્ષણનો કોઈ માપદંડ રાખવામાં આવ્યો નથી. ધારાસભ્ય બનવા માટે કેટલું શિક્ષણ જોઈએ, સંસદ સભ્ય બનવા માટે કેટલું શિક્ષણ જોઈએ, કે મિનિસ્ટર બનવા માટે કેટલું શિક્ષણ જોઈએ. અને ઘણી વખત એવું હોય છે કે અનુભવી માણસો શિક્ષણ વગર, ભણેલા ના હોય પણ ગણેલા હોય, દિવંગત કેશુભાઈ પટેલની જેમ, તો તે ઘણું સારું કામ કરી શકે. પણ આવા કિસ્સાઓ રેર હોય છે. અભણ વ્યક્તિ શિક્ષણ મંત્રી બને અને ગુંડો ગૃહમંત્રી બને તો શું પરિસ્થિતિ થાય તે આપણે સમજી શકીએ છીએ. તે જ રીતનું ધર્મક્ષેત્ર છે. ધર્મક્ષેત્રની અંદર કોઈ પણ પ્રકારના શાસ્ત્રના પઠન પાઠન વગર, કોઈ પણ પ્રકારના શાસ્ત્રના જ્ઞાન વગર, વેદ, ઉપનિષદ, પુરાણોના અભ્યાસ વગર કે અન્ય ધર્મોમાં કોઈ પણ વ્યક્તિ ધર્માચાર્ય બની શકે છે. ભગવા કપડાં પહેરી આશ્રમ ખોલીને બેસી જવાનું, એટલે ચાલ્યો. હવે એ સંસારનો ત્યાગ કરે કે જે કંઈ કરે તેમાં આપણને કશો વાંધો નથી. પરંતુ તેમનું અજ્ઞાન જ્યારે તેઓ પીરસવા માંડે છે ઉપદેશના સ્વરૂપમાં, અને તેમને માનનારા ભાવિકોને તેઓ ગેરમાર્ગે દોરે છે, સમસ્યા ત્યાંથી શરૂ થાય છે. એટલે અને કોઈ ક્ષેત્રમાં ન ચાલે, એક આપણે ત્યાં એવું માન્યતાથી છે કે કોઈ ક્ષેત્રમાં ન ચાલે તે આ બંને ક્ષેત્રમાં ઘૂસી જાય છે. પરિણામે આ બંને ક્ષેત્રોની અંદર રહેલા લોકોનું સ્તર, તેનું સત્વ ઘટતું જાય છે, તેનું સ્તર કથળતું જાય છે. નેતા શબ્દ ખૂબ મોટો છે, ખૂબ સારો છે. નેતાજી સુભાષચંદ્ર બોઝ માટે નેતા શબ્દ વાપરવામાં આવતો. આપણા સ્વાતંત્ર્ય સેનાની, આઝાદ હિન્દ ફૌજની જેમણે સ્થાપના કરી, અંગ્રેજો સામે ટક્કર આપી, તેવા નેતાજી સુભાષચંદ્ર માટે આ શબ્દ વપરાય. અને આજના નેતાઓને તેમની સાથે કમ્પેર કરવામાં આવે તો આજનો આ નેતા શબ્દ ધૃણાસ્પદ બની ગયો છે. તેવા તેમના કરતૂત છે. ધર્મની અંદર ગુરુ શબ્દ ખૂબ મોટો છે. માતા પિતા પછી ગુરુનું સ્થાન છે. તો આજે ધાર્મિક નેતાઓ, તેમના માટે ગુરુ કે સંત કે સાધુ શબ્દ આપણે નહીં વાપરીએ. આજે ધાર્મિક નેતાઓ છે તેઓ એવા કરતૂત કરે છે કે હવે ભગવાને શરમાવાનો પણ વખત આવે છે. ભગવાને લજવે છે આ લોકો. કશું જ્ઞાન ના હોય, કોઈ વસ્તુની જાણકારી ના હોય,
પરંતુ સામે પબ્લિક હોય, પોતે સ્ટેજ ઉપર હોય ને માઇક હાથમાં આવી જાય એટલે ગમે તે વસ્તુ બોલવાની. ગઈકાલે અમે એક વિડીયો જોયેલો, એમાં કોઈ આવા ભાઈ ભગવાધારી એક વાત કરી રહ્યા છે, હનુમાનજી વિશે અપશબ્દો બોલી રહ્યા છે. હનુમાનજી તો રુદ્રાવતાર હતા ભલા માણસ, અને સનાતન ધર્મ એ પ્રાણી માત્રની અંદર દેવના દર્શન કરવાની વાત કરે છે, દરેક કંકરમાં શંકર જોવાની વાત કરે છે. તો તમે કોઈ દેવી દેવતાનું આવી રીતના અપમાન કેવી રીતે કરી શકો? તેઓ રાવણનો મહિમા મંડન કરે છે. રાવણ કે બ્રાહ્મણનો પુત્ર હતો, પવિત્ર બ્રાહ્મણનો પુત્ર હતો, પરંતુ તેના કર્મો જોવા જોઈએ ને. રાવણની માતા રાક્ષસી કૈકસી હતી. તે ભલે પુલસત્ય ઋષિનો પુત્ર હતો, પણ રાવણના કર્મો રાક્ષસ જેવા હતા એટલે તેમને રાક્ષસ કહ્યો છે. હવે રાવણનું મહિમા મંડન કરતાં કરતાં આ ભાઈ એટલા બધા આગળ વધી ગયા કે તેમણે એમ કીધું કે રાવણ અતિશય બળવાળો હતો. રાવણે ગણપતિ દાદાનો એક દાંત તોડી પોતાની પત્નીના એટલે કે મંદોદરીના ગળામાં જે પેલું હાસડી જેવું હોય તેવું બનાવી દીધું. શું કહેવા માગો છો તમે લોકો? કથા આખી અલગ છે. ભગવાન શિવ અને પાર્વતીજી પોતાના કક્ષમાં હતા, તેમને બહાર ગણપતિ દાદાને કોઈ અંદર ન આવે તેના માટે ધ્યાન રાખવા માટે બેસાડ્યા હતા. આ સમય દરમિયાન ભગવાન પરશુરામ, જે ભગવાન શિવના પુત્ર સમાન હતા, એના શિષ્ય હતા, માતા પાર્વતી અને ભગવાન શિવ તેમને પુત્ર સમાન માનતા હતા, એટલે તેમને આવવા જવાની કોઈ રોકટોક ન હતી. તે આવ્યા, તેમણે અંદર જવાનો આગ્રહ કર્યો. આ સમય દરમિયાન બંને વચ્ચે વાદ વિવાદ વધ્યો, અને વાદ વિવાદ વધવાને કારણે ક્રોધિત થયેલા ભગવાન પરશુરામે ગણપતિ દાદા ઉપર પ્રહાર કર્યા, પણ ગણપતિ દાદાએ સામા પ્રહાર નથી કર્યા. આ દેવત્વ છે તેમનું. પછી ભગવાન શિવે એક અમોઘ શસ્ત્ર એટલે કે ફરસો ભગવાન પરશુરામને આપેલો, અને તેમનો પ્રહાર એણે કર્યો. એટલે ત્યારે ગણપતિ દાદાએ પોતાના પિતાનું માન રાખવા માટે, ભગવાન પરશુરામનું માન રાખવા માટે પોતાના બહારના જે દંત હતા તેમના પર એ પ્રહાર ઝીલી લીધો, અને એ દાંત ત્યારે તૂટ્યો છે. ત્યારથી ભગવાન ગણપતિ મહારાજ એક દંત કહેવાના છે. આવી કથા છે. તો એમ કે છે કે રાવણે દાંત તોડી નાખ્યો. રાવણની તાકાત છે એક શિવાંશનો. આવી રીતના તમે આવી વાહિયાત વાતો ઉપજાવી કાઢો. એટલે આ ધર્મની અંદર આ ઘૂસી ગયેલા આવા તત્વો, અભણ અજ્ઞાની તત્વો, જેમને કોઈ શાસ્ત્ર વાંચ્યું જ નથી, એટલે આ વાતને તેમણે પરશુરામની જગ્યાએ, ભગવાન પરશુરામની જગ્યાએ રાવણને બેસાડી દીધો. આવી આવી વાહિયાત વાતો કરીને તે ભાઈ એમ કે છે કે 11 રુદ્રો રાવણની પાસે બોલાવે ત્યારે આવી જતા. અરે ભાઈ, 11માં રુદ્ર તો સ્વયં હનુમાનજી મહારાજ છે, અને તેઓ એક પણ રુદ્ર, કાળ ભૈરવ હોય કે અન્ય કોઈ રુદ્ર હોય, એક પણ રુદ્ર રાવણને આધીન નહોતા. તેમણે અન્ય વાતો જે કરી તે, પરંતુ આવી ઉપજાવી કાઢેલી વાતોને કારણે લોકોને ખોટું જ્ઞાન પીરસાય છે. કે સાંભળવાવાળા છે, જેમણે કોઈ દી શાસ્ત્ર વાંચ્યું નથી, તેમના મગજમાં ખોટી વાતો બેસે છે, અને કંઈક વિવાદ થાય એટલે ફરી થૂકેલું ચાટી લેવાનું, માફી માગી લેવાની. આ ધર્મ અને રાજકારણ ક્ષેત્રમાં અભી બોલા અભી ફોક, કંઈ પણ બોલી નાખવાનું, કંઈ પણ કરી નાખવાનું, અને ન શર્માની જેમ તાત્કાલિક માફી પણ માગી લેવાની. તો પછી આવો વાણી વિલાસ શું કામ કરો છો? આની કરતાં તો ન બોલવું સારું. તમે સાધુ સંત થયા કે તમે નેતા થયા એટલે તમારે લોકોને માર્ગદર્શન કે ઉપદેશ આપવો એવું જરૂરી નથી. ઘણીવાર તમારું મૌન પણ સારું છે. જો કશું ખ્યાલ ન હોય તો ના બોલાય. આવી વાતોને મિક્સ કરીને, ક્યાં અવતારની વાત થતી હોય ને ત્યાં મિક્સ કરી દે, એવી રીતના મનગળંત કથાઓ આ ધર્માચાર્યો જે અત્યારે બની બેઠેલા છે, કથિત ધાર્મિક વડાઓ, એ આવા કૃત્યો કરી રહ્યા છે. ઉપરાંત તેમણે ભૌતિક સુખ સુવિધાઓનો ત્યાગ કરી અને ઈશ્વરની પ્રાપ્તિ માટે સાધુ થયા હોય છે,
ઉલટાના તેઓ સાધુ થયા પછી વધારે ભૌતિક સુખ સુવિધામાં આળોટવા માંડે છે. જેના માટે તેમણે સંસારનો ત્યાગ કર્યો તેમાં તેઓ ગળાડૂબ બની જાય છે. ગાડી, બંગલા, સોનું. અને રાજકીય ક્ષેત્ર પણ આવું છે. રાજકીય ક્ષેત્રમાં પણ અભિબોલા અભિફોક કંઈક બાફી નાખે પછી માફી માગી લે, અથવા તો મારી વાતને ખોટી રીતે રજૂ કરવામાં આવી છે તેમ કરીને પલટી મારી દે. વિવેક નામની વસ્તુ આ બંને ક્ષેત્રોમાં કેટલાક દૂષણો આપણે સાર્વજનિક રીતે નથી કહેતા. ઘણા સારા સંતો પણ છે, ઘણા સારા નેતાઓ પણ છે, આપણે સાર્વજનિક રીતે નથી કહેતા, પણ જે કેટલાક દૂષણો આ બંને ક્ષેત્રમાં ઘૂસી ગયા છે, લોકોએ તેમને ઓળખી લેવાની જરૂર છે અને તેમને ઊંચા પદો આપતા પહેલાં 10 વખત વિચાર કરવાની જરૂર છે. કારણ કે તેમના કર્મો તો આપણી સામે છે. તે જે રીતનું બોલે છે, જે રીતના તેમના કૃત્યો છે, તે જોઈને તેમને માન આપવું જરૂરી છે. અન્યથા આપણે એક કહેવત છે કે આંધળું ઓકે અને 10ને રોકે. આના મોઢામાંથી જે આ અપશબ્દો, જે ખોટી વાતો, જે વાહિયાત બકવાસ બધો નીકળે છે, જે અભદ્ર વર્તન તેઓ કરતા રહે છે, તેમને આપણે ઓળખી અને તેમને મર્યાદિત કરવાની જનતાની જવાબદારી છે. તાજેતરમાં અમે 2 દિવસ પહેલાં જોયું કે એક મુખ્યમંત્રી દરજ્જાનો વ્યક્તિ બિહારની અંદર રાષ્ટ્રગાન ચાલુ છે અને નીતિશ કુમાર બાજુમાં ઊભેલા મુખ્ય સચિવ સાથે ઠઠ્ઠા મસ્કરી કરીને તેમને તેમનો શર્ટ ખેંચે છે અને તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરે છે. રાષ્ટ્રગાન ચાલુ છે, દરેક વ્યક્તિ સાવધાનની પોઝિશનમાં ઊભા છે અને એક મુખ્યમંત્રી દરજ્જાનો વ્યક્તિ રાષ્ટ્રગાનનું મહત્ત્વ ન સમજે. કોઈ ભાષા માટે લડી રહ્યા છે, કોઈ જ્ઞાતિ માટે લડી રહ્યા છે. ખરેખર વાસ્તવિક વિકાસ અને દેશની કોઈને પડી હોય કે ધર્મની કોઈને પડી હોય તેવું અત્યારના સંજોગોમાં આપણને દેખાતું નથી. માત્ર સગવડીઓ ધર્મ પોતાની વ્યવસ્થા સાચવવા માટે, પોતાની સુખ સાહેબી, પોતાની દોમદોમ સાહેબીમાં ઘટાડો ન આવે એટલે કોઈ પણ વાતને મારી તોડી મચોડીને રજૂ કરવામાં આવી રહી છે. અહીંયા દરેકને ભગવાન થઈ જવું છે. રાજકીય લોકોને સત્તાના સિંહાસન ઉપર બેસીને રાજા મહારાજા જેવું જીવન જીવવું છે અને ધર્માચારીઓને ભગવાન બની જવું છે, પણ પહેલાં માણસ બનવાનું બાકી રહી ગયું છે. એક ગુજરાતી ગઝલમાં કહ્યું છે કે માનવ ન થઈ શક્યો તો એ ઈશ્વર બની ગયો. એને ઈશ્વર થઈ જવું છે બધાને કે ભાઈ હવે અમે અમારી પાસે જ બધું છે, તમે અમને પૂજો. જે નિરંજન નિરાકાર છે તેમને ભૂલી જાઓ અને અમારી વાતો તમે સાંભળો. અમે સાચું બોલીએ, અમે ખોટું બોલીએ, અમે જે કાંઈ વિશ્વમન કરીએ એ તમે સાંભળો ને તેમનું અનુકરણ કરો. ખરેખર આ પરિસ્થિતિમાંથી બહાર આવવાની જરૂર છે. આ લોકો, દરેક ધર્મના લોકોએ પોતાની અંદર કંઈક માપદંડ રાખવાની જરૂર છે કે જે વ્યક્તિ વક્તવ્ય આપવા જઈ રહ્યો છે, રાજકીય ક્ષેત્ર હોય કે ધાર્મિક ક્ષેત્ર હોય, ધાર્મિક ક્ષેત્રમાં ઉપદેશ આપવા જઈ રહ્યો છે, તો તે પોતે કેટલું ભણ્યો છે, તેનો અભ્યાસ કેટલો છે, તે ખરેખર કાંઈ ઉપજાવી કાઢીને કાંઈક અગડમ બગડમ તો લોકોને નથી જણાવી રહ્યો ને. આના કારણે ધર્મક્ષેત્રે ખૂબ નુકસાન થઈ રહ્યું છે. તે હવે આપણે બધાએ સમજી લેવાની જરૂર છે. રાજકીય ક્ષેત્ર તો આપણે સમજ્યા કે તેઓ એટલી બધી વિશ્વસનીયતા ધરાવતા નથી, પણ ધર્મક્ષેત્રને લોકો હજી બહુ પૂજનીય ભાવથી જોવે છે. એટલે આ બંને ક્ષેત્રોની અંદર જે ક્રમશઃ સડો બેસવા માંડ્યો છે, એ સડો લાંબા ગાળે ખૂબ આપણને બધાને નુકસાન કરશે, આપણી આવનારી પેઢીઓને નુકસાન કરશે. તો તેમાંથી સત્વરે પાછું વળાય તેવું ખૂબ ઈચ્છનીય છે. તે આપણા દેશ માટે, રાજકીય ક્ષેત્ર હોય તો દેશ માટે, અને ધાર્મિક ક્ષેત્ર હોય તો આપણા સમાજ માટે, એ પણ આપણા દેશ માટે ખૂબ જરૂરી બાબત છે. જય હિન્દ, જય ભારત.